આજ વિભાગ પાણી તમારા આગેવાનને કહેજો વાત કરે એટલે બધો રસ્તો થઈ જાય કોઈ વસ્તુ અડધા ગામમાં પાણી છે ને અડધા ગામમાં નથી. હવે તમે સમજી ગયા ને ગામની ખટપટ કરવાનું છે તમારે અડધા ગામમાં કે છે એવું નહીં કે અડધા ગામમાં પાણી આ સાહેબના ઓલામાં ન હોય એ તમારા ગામની ખટપટ છે બેન ગામની ખટપટ બસ હવે સમજી ગયા પણ એ એમાં આંબળો મારી તમે સાહેબને જે હોય તે આવી રીતે ઓલું કરો બધા જણ કહીને જાઓ હા સામાન મારી આંબળો કહીને જાઓ મારી વાત સાંભળી લો આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઊભી વ્યવસ્થા કરાવી દો ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા અને પાછા અત્યારે આખા 2 દિવસ માઇક વાગે છે પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા ત્યાં હું કામ ના પડી નથી એટલે કે કઈ માઇક ગામને ભેગું ન થવું જોઈએ આવી રીતે જો શું થાય ને આવીને સાહેબ આગળ એક મિનિટ બેન આ તો આપણને ખબર નથી પડતી આખા રાજ્યના લોકો આને મળવા હાટુ લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ નથી પડતી ખોટા તમે કિંમત તો કદર જ નથી એ જ વાત છે ત્યાં લાઈનમાં ઉભા રહે તો ત્યાં મળવા જવાનું સારું મારો કિંમત આખા ગુજરાતમાં મારાને તો મારી નાખ્યા છે પણ એ આની ખટપટ છે આની ખટપટ છે પણ હવે એમ ખટપટ આ છે આટલા દા પડ્યું બધું તો તમારે કોઈને બાવળિયા કે ન આવાય કાકા થઈને બેસી જાય વરઘોડા અને અમને કોઈ ચાતો નથી કે હાલો આજ આવ્યો બાવળિયો ભાઈ મેં ઉગાડસ કરે તો અરે બાકી દુકાનો આવી પહેલે લીવરા કરે વરઘોડા હવે તમારું કોઈ નો સાંભળે બંધ થઈ જાવ તો ઉભા નો રે મુકા દે જમાય હું હા ઈ કઈ વાંધો નહીં પણ નહીં દેવાના એમાં કઈ કોઈ કાતું નથી પછી છે ને મુશ્કેલી એટલા માટે પડે કે આની આગળ જ જવું પડશે આપણે કાંઈ વાંધો નહીં તો આપણે નહીં દેવા બોલાય જ નહીં તો સાની માની ઉભું રહી જવાય બોલવા દેવાય દસ્તના કલેસરા ખાતે જ્યારે અમે સૌ ગામની મુલાકાતે ગયેલા એ વખતે અમારી મીટિંગ પૂરી થયા પછી બહાર નીકળ્યા એ વખતે એક મહિલાઓ થોડી ઊભી હતી એમને જે પીવાના પાણી અંગેની રજૂઆત કરી ગામના સૌ આગેવાનો પણ ત્યાં હતા પીવાના પાણી માટેની અંદર કોઈ પાણી પુરવઠા બોર્ડ તરફથી જે સંપ સુધી જે પાણી આવે છે એની અંદર કોઈ વ્યવસ્થા અથવા એને આના માટેની કોઈ ફરિયાદ છે નહીં હતી નહીં મહિલાઓને જે ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો જે અમારી સમક્ષ રજૂ થયો એ વખતે સ્થાનિક પીવાના પાણીની આંતરિક વ્યવસ્થાના અભાવને કારણે એની વ્યવસ્થાની આંતરિક ખામીને કારણે એ પાણી એ વિસ્તારમાં એ લગતામાં મળતું નહીં હોય એ વાત અમારી પાસે મુકાણી અમે ત્યાંના સ્થાનિક મહિલાઓને બધાને સમજાવ્યા કે આ પ્રશ્ન છે તો સ્થાનિક છે અમારા પાણી પુરવઠા બોર્ડને લગતો આ પ્રશ્ન છે નહીં એટલે પછી અમને પણ એ વાત સમજાવી પણ આ જે હકીકત છે એમાં કોઈ ધમકી આપવાની જેવી કોઈ વાત છે નહીં પીવાનું પાણી તો એ ગામમાં પૂરતું મળે જ છે ફક્ત એક લગતામાં નથી મળતું અને એ તો આંતરિક વિતરણ વ્યવસ્થાના અભાવને કારણે નથી મળતું એને પાણી પુરવઠાના અને એ સિવાય રાજકીય મુદ્દાને કોઈ લાગે આજે કનેસરા ગામમાં ચૂંટણી પ્રચાર માટે અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હું અને અમારી ભાજપની ટીમ ગઈ હતી એ દરમિયાન ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોના કારણે ગામના અડધા વિસ્તારમાં પીવાનું પાણી આવે છે અને અડધા વિસ્તારમાં નથી આવતું એ પ્રકારની ગામના સ્થાનિક બહેનોની રજૂઆત હતી કોઈ રાજકીય કે સામાજિક પ્રશ્ન હતો નહીં
એટલે ગ્રામ પંચાયતમાં પાણીની વિતરણ વ્યવસ્થાની પ્રશ્ન છે એવી રજૂઆત અમને કરતા હતા માનનીય કેબિનેટ મંત્રી સમક્ષ ગામના લોકો, અને અમે એને સાંભળીને એનું યોગ્ય નિરાકરણ કરશે એ પ્રકારની વાત કરી હતી. એટલે આ કોઈ રાજકીય મુદ્દો નથી, અને કોંગ્રેસના મિત્રો દ્વારા મતદારોને ધમકી આપવાનો કે અનેક પ્રકારના રાજકીય મુદ્દો બનાવવાની કોશિશ કરે છે એવું કંઈ છે જ નહીં. અમે ગામોગામ જઈએ છીએ અને માનનીય મંત્રી દ્વારા જે વિસ્તારમાં કે પાણીનો પ્રશ્ન હોય તો પણ સ્થળ પર એનો વાત જાણીને એનો યોગ્ય ઉકેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ જ વાત છે, બીજી કોઈ વાત નથી.